ટીપરવાના કોન્ટ્રાક્ટ મુદ્દે રાજકોટમાં ભાજપ કોર્પોરેટરનો લેટર સામે આવ્યો છે। ટીપરવાના કોન્ટ્રાક્ટ મુદ્દે નિલેશ જલુના ગંભીર આક્ષેપો છે। રીટેન્ડરિંગ પ્રક્રિયા માટે નિલેશ જલુનો મનપા કમિશનરને પત્ર લખ્યો છે। ભાજપ કોર્પોરેટર નિલેશ જલુએ પત્ર લખીને મોટો ખુલાસો કર્યો છે। ટીપરવાના કોન્ટ્રાક્ટમાં કરોડોનું સેટિંગ થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મનપાને 800 કરોડનું નુકસાન થવાનો પત્રમાં ઉલ્લેખ છે। હવે આના પર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ તેવી વાત કરી હતી। રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાનું જ હિત જુએ છે। સેનેટરી ચેરમેન બોલીને ફરી જાય છે અને એ ચેરમેન પદે રહેવાને લાયક નથી। પહેલી વસ્તુ તો એ કે કોઈ કંપનીને એક સાથે 10 વર્ષનો એગ્રીમેન્ટ શા માટે, એમાં તમારું ક્યાં આર્થિક લાભ છુપાયેલું છે બહુ આમાં સ્પષ્ટ નક્કી થાય છે। કારણ કે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ શા માટે દેવો જોઈએ? તમારે કોન્ટ્રાક્ટ દેવો હોય તો 2 વર્ષનો દો, વધીને 3 વર્ષનો આપો, પણ આ જે રીતે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો એમાં જ એવું નક્કી થાય છે કે માન્ય સ્ટેન્ડિંગના ચેરમેન છેલ્લા વર્ષની અંદર જેટલું ઢળ્યા એટલું ઢળી લેવું, એવું ક્યાંક ને ક્યાંક લાગતું લાગે।